નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ઇલોન મસ્કે રચ્યો ઇતિહાસ, 500 અબજની નેટવર્થવાળા પ્રથમ વ્યક્તિ બન્યા છે। દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઇલોન મસ્કે ઇતિહાસ રચ્યો છે। ફોર્બ્સની યાદી મુજબ ટેસ્લા અને સ્પેસ એક્સના સીઈઓ મસ્ક $500 અબજની નેટવર્ક ધરાવતા વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે। ટેસ્લાના શેરોમાં જબરદસ્ત ઉછાળો અને તેમની કંપનીઓનું વધતું મૂલ્યાંકન આ સિદ્ધિનું મુખ્ય કારણ છે। માત્ર એક જ દિવસમાં $7 અબજથી વધુની કમાણી કરીને મસ્કે રેકોર્ડ નોંધાવી દીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દશેરા ઉપર કેમ ખવાય છે ફાફડા અને જલેબી? શું તમે જાણો છો કે દશેરા પર કેમ ફાફડા અને જલેબી ખાવામાં આવે છે? એક લોકવાયકા અનુસાર શ્રી રામને જલેબી અતિ પ્રિય હતી। રામાયણ કાળમાં જલેબીને સાસ કૌલી કહેવામાં આવતી। જલેબી સ્વાદમાં થોડી વધારે ગળી હોવાથી એકલી વધુ ખાઈ શકાતી નથી। આ સાથે ગુજરાતમાં મીઠાઈ સાથે ફરસાણ ખાવાની પરંપરા છે, જે કારણે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા શરૂ થઈ હોવાનું કહેવામાં આવે છે। આ પરંપરા અનુસાર લોકો દશેરા ઉપર જલેબી અને ફાફડાનો આનંદ લે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો। બનાસકાંઠાના વિભાજન બાદ ગઈકાલથી વાવ અને થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે। બનાસકાંઠામાં વાવ અને થરાદ જિલ્લો નવા તાલુકાઓ ઓગળ, ધરણીધર, રાહ અને હળાદ અમલી બન્યા છે। ખાસ કે વાવ થરાદ જિલ્લામાં દિયોદર, થરાદ, વાવ, સુઈગામ, બાબર, રાહ, ધરણીધર તાલુકાનો સમાવેશ કરાયો છે। નવો જિલ્લો અસ્તિત્વમાં આવતા લોકોને દશેરાના દિવસે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દશેરા ઉપર કેમ કરવામાં આવે છે શસ્ત્ર પૂજા? દશેરા તહેવાર ઉપર શસ્ત્ર પૂજાનો વિશેષ મહાત્મક કાર્યક્રમ હોય છે। ધાર્મિક માન્યતા અનુસાર દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યા બાદ દેવતાઓએ આપેલા દિવ્ય શસ્ત્રોની પૂજા કરવામાં આવી। આ દિવસે શસ્ત્રો, યંત્રો અને વાહનોની પૂજા કરીને શક્તિ અને રક્ષણની પ્રાપ્તિ માટે પૂજા કરવામાં આવે છે। દશેરા મહોત્સવ આપણી સંસ્કૃતિમાં શક્તિ અને વિજયનું પ્રતીક છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાફડા જલેબીના ભાવ ગઈકાલે આસમાને જોવા મળ્યા। આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો। દેશી ઘીમાં બનેલી જલેબી $1320 પ્રતિ કિલો અને ફાફડા $1180 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા। શહેરી ગુણવત્તા અને ઘી તેલના આધારે ભાવોમાં ફેરફાર હોઈ શકે છે। ભાવ વધારો છતાં લોકોમાં ઉત્સાહમાં કોઈ ફરક પડ્યો નથી। વહેલી સવારથી જ ફાફડા જલેબી ખરીદવા લાંબી લાઈનો જોવા મળી હતી। ત્યારે તમારે ફાફડા જલેબીના ભાવ શું હતા? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 દિવસ ભારે ભૂકા બોલાવશે વરસાદ। હવામાન વિભાગે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા અને જૂનાગઢમાં વરસાદનું એલર્ટ આપ્યું હતું। આ સાથે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે। આજે 3 ઓક્ટોબરે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે। 3 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। આ સાથે દીવ સહિત અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી પણ શક્યતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા દિવસે પણ ટ્રમ્પ બિલ પાસ ન કરાવી શક્યા, કર્મચારીઓને ફરજિયાત રજા। અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત બીજા દિવસે સરકારને ફંડ આપતું બિલ પસાર ન કરાવી શકતા ફરી એકવાર સરકારી શટડાઉન લાગુ થયું હતું। આના કારણે લગભગ 7.5 લાખ સરકારી કર્મચારીઓને ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા, જેમાંથી 3 લાખની છટણી પણ થઈ શકે છે। બિલ પાસ ન થવાને કારણે કૃષિ, શ્રમ, એસસી અને ફેડરલ કોર્ટ સહિતના સરકારી વિભાગોનું કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના 187 અમીરોની સંપત્તિ 167 લાખ કરોડને પહોંચી છે। M3M હુરન ઇન્ડિયા રીચ લિસ્ટ 2025 અનુસાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીનું કુટુંબ ટોચ ઉપર છે, જેમની નેટવર્થ 9.55 લાખ કરોડ છે। ગૌતમ અદાણી અને તેમનો પરિવાર 8.15 લાખ કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને જોવા મળ્યો। આ વર્ષે આ યાદીમાં 187 વ્યક્તિઓનો સમાવેશ થયો છે। આ તમામ અમીરોની કુલ નેટવર્થ 167 લાખ કરોડ છે, જે ભારતની જીડીપીના લગભગ અડધા જેટલી થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કમિશનર કચેરીમાં શસ્ત્ર પૂજન। વિજયાદશમીના પાવન અવસરે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે શૌર્ય અને શક્તિના પ્રતીક સમાન શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું।
જેસીપી શરદ સિંઘલની ઉપસ્થિતિમાં તમામ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પરંપરાગત વિધિથી પોતાના શસ્ત્રોનું પૂજન કર્યું. જેસીપી સિંઘલે સંદેશો આપ્યો કે સમાજના કલ્યાણ માટે પેન શક્તિ એટલે કે બુદ્ધિ અને શસ્ત્ર શક્તિ એટલે કે બળ બંને શક્તિઓનો સમન્વય જરૂરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ભાજપને મળશે નવા અધ્યક્ષ. આ નામ આગળ જોવા મળ્યું છે. ગુજરાત પ્રદેશે ભાજપને દિવાળી પહેલાં ટૂંક સમયમાં જ નવા પ્રમુખ મળશે. આગામી 1-2 દિવસમાં પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી માટે નોટિફિકેશન જારી કરવામાં આવશે. રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા અધ્યક્ષના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે. સૂત્રો મુજબ ભાજપે ઓબીસી નેતા પસંદ કરવાનું નક્કી કર્યું છે, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐશ્વર્યા અને અભિષેકે યુટ્યુબ પાસે માગ્યા 4 કરોડ રૂપિયા. બોલિવૂડ જોડી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એઆઈ જનરેટેડ ડીપ ફેક વિડીયો સામે પગલાં લેતા યુટ્યુબ અને ગૂગલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે. રોયટર્સ મુજબ તેમણે 4 કરોડથી વધુના નુકસાનની માગ સાથે કાયમી નિરાકરણ માગ્યું છે. કેસમાં સેંકડો લિંક્સ અને સ્ક્રીનશોટ રજૂ કર્યા છે, જેમાં અનેક કથિત વિડીયો પણ સામેલ છે. દંપતીએ યુટ્યુબની નીતિઓ અને થર્ડ પાર્ટી પ્રેક્ટિસ ઉપર સવાલ ઉઠાવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દશેરાએ દાહોદમાં દાદાનું બુલડોઝર ચાલ્યું. ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. પંચમહાલમાં દશેરાના દિવસે અસામાજિક તત્વોના કરેલા દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. અસામાજિક તત્વોના દબાણો દૂર કરીને સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી. ગોધરાના વિવિધ વિસ્તારમાં સરકારી જમીન પર અસામાજિક તત્વોએ કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 35 જેટલા દબાણો દૂર કરાયા છે. સવારથી જ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉપલેટામાં 5 દિવસથી સતત વરસાદ જોવા મળ્યો. રાજકોટ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આવામાં ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જે કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ સાથે જૂનાગઢમાં પણ સવારથી વરસાદ વરસ્યો. જૂનાગઢ શહેર સહિત માણાવદર, વંથલી અને ગિરનાર પર્વત વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થયો. હવામાન વિભાગે હજુ પણ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની શક્યતા વર્ણવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.